સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. ધોરણ 10 આપણે શીખી રહ્યા છીએ શોર્ટ નોટ અને 10 જ વાક્યની શોર્ટ નોટ કે 3 માંથી 3 માર્ક્સ મળી જાય એવી શોર્ટ નોટ. સાતમો પાઠ કચ્છ એન્ડ દેવ્યાની, એની 3 મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ, જેમાં ફક્ત 10 જ વાક્યો મોઢે કરવાના છે અને 3 માંથી 3 માર્ક્સ આપણને મળે. પહેલી શોર્ટ નોટનું નામ છે અસુર્સ અટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ. અસુરો જે પ્રયત્ન કર્યો તો કચ્છને મારી નાખવાનો, એના માટેની શોર્ટ નોટ છે. એનું વાક્ય વાંચીએ. The Asurs hated Kutch. સૌપ્રથમ તો અસુરો એને નફરત કરતા હતા. હેટ નફરત કરતા હતા. They wanted to stop him. અસુરો એને સ્ટોપ કરવા માંગતા હતા from learning સંજીવની વિદ્યા. એ લોકોની કોઈ જ ઈચ્છા નથી કે સંજીવની વિદ્યા શીખી જાય. Kutch was grazing cows in the jungle. કચ્છ જે છે એ જંગલની અંદર ગાયો જે ચરાવવા માટે ગયો હતો. The Asurs killed him. અસુરો એને મારી નાખે છે for the first time, પહેલી વખત. શુક્રાચાર્ય brought him back to life. શુક્રાચાર્ય એને ફરીથી જીવતો કરી નાખે છે. The Asur killed him again while he was collecting flowers. અસુરો એને બીજી વાર મારી નાખે છે જ્યારે ફૂલોનું કલેક્શન કરવા માટે ગયો હોય છે ત્યારે. શુક્રાચાર્ય saved him once more. શુક્રાચાર્ય એમને ફરીથી બચાવી લે છે. The Asurs killed him the third time and burned his body. અસુરો એને ત્રીજી વખત બી મારી નાખે છે અને એનું શરીર બાળી નાખે છે. Kutch learned the mantra from inside his guru. કચ્છ જે છે એ ગુરુની અંદર રહી અને મંત્ર શીખી જાય છે. The Asurs failed every time. અસુર દર વખતે નિષ્ફળ જાય છે. બરાબર. આ 10 વાક્યો વાળી આપણી શોર્ટ નોટ અને જેનું ટાઇટલ શું હતું? અસુરોનો પ્રયત્ન કચ્છને મારી નાખવાનો. પહેલું વાક્ય છે અસુરો જે છે હેટ કરતા હતા. એ લોકો શું વોન્ટેડ, શું ઈચ્છા હતી કે આપણે આને લર્નિંગ કરતા સ્ટોપ કરી દઈએ. કચ્છ શું કરી રહ્યો હતો? ગ્રેઝિંગ કરાવતો હતો કાઉઝને જંગલની અંદર. અસુરોએ ત્યાં આગળ ફર્સ્ટ ટાઈમ પહોંચી અને કિલ કરી નાખ્યો. શુક્રાચાર્ય એને ફરીથી લાઈફ આપી. અસુરોએ ફરીથી કિલ કરી નાખ્યો એને. શુક્રાચાર્ય ફરીથી સેવ કર્યો એને. અસુરોએ ફરીથી કિલ કર્યો એને. કચ્છ જ્યારે ફરીથી જીવતો હતો ત્યારે લર્ન એટલે શીખી ગયો તો મંત્ર. અને અસુરો દર વખતે ફેલ થઈ જાય છે, એટલે ફેલ થઈ ગયા હતા. બીજી શોર્ટ નોટ છે દેવ્યાની. દેવ્યાની વોઝ ધ ડોટર ઓફ શુક્રાચાર્ય. દેવ્યાની જે છે ડોટર હતી, શુક્રાચાર્યની દીકરી હતી. સી સો, એને જોયું કચ્છ ઇન ધ આશ્રમ. એને આશ્રમની અંદર કચ્છને જોયો. સી ફેલ ઇન લવ, એ એના પ્રેમમાં પડી ગઈ. દેવ્યાની લવ કચ્છ. દેવ્યાની કચ્છને બહુ જ ઊંડાણપૂર્વક પ્રેમ કરતી હતી, ખૂબ જ પ્રેમ કરતી હતી. સી સેવ્ડ કચ્છ મેની ટાઈમ્સ. એણે કચ્છને 3 વખત બચાવ્યો હતો. સી ક્રાઇડ વેનેવર કચ્છ ડાઇડ. જ્યારે બી કચ્છ મૃત્યુ પામતો હતો તે રડતી હતી. આફ્ટર સમ યર્સ કચ્છ ડિસાઇડેડ ટુ લીવ ધ આશ્રમ. ઘણા અમુક વર્ષો પછી કચ્છે આશ્રમ લીવ એટલે કે છોડવાનું નક્કી કર્યું. દેવ્યાની આસ્ક કચ્છ ટુ મેરી હર. દેવ્યાની એને લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ એની સામે મૂક્યો. કચ્છ રિફ્યુઝ ટુ હર પ્રપોઝલ પોલાઇટલી. પણ એણે શાંતિથી ના પાડી દીધી. દેવ્યાની ફેલ્ટ હર્ટ એન્ડ એંગ્રી. દેવ્યાની ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી અને એણે એને શ્રાપ પણ આપી દીધો હતો. આ હતી આપણી બીજી શોર્ટ નોટ. હવે આવે ત્રીજી શોર્ટ નોટ. કચ્છ વોઝ ધ સન ઓફ બૃહસ્પતિ. કચ્છ જે છે બૃહસ્પતિનો દીકરો હતો. ધ ગોડ્સ સેન્ટ હિમ. દેવતાઓ હતા એ લોકોએ જ એને મોકલ્યો હતો શુક્રાચાર્યની પાસે. હી વોન્ટેડ ટુ લર્ન સંજીવની વિદ્યા. તે ત્યાં આગળ સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો હતો. કચ્છ લીવ્ડ ઇન ધ આશ્રમ ફોર મેની યર્સ. તે ઘણા વર્ષો સુધી આશ્રમમાં રહ્યો હતો. હી સર્વડ હિઝ ગુરુ વિથ ડિવોશન. એણે ગુરુની સેવા કરી હતી. ડિવોશન એટલે કે ભાઈ ભક્તિથી, ત્યાગપૂર્વક. હી વોઝ પેશન્ટ એન્ડ હાર્ડવર્કિંગ. તે ધીરજવાન અને મહેનતુ છોકરો હતો. ઇવન આફ્ટર ડાઇંગ 3 times, 3 વખત મૃત્યુ પામ્યા પછી પણ હી ડીડ નોટ ગીવ અપ. એણે પ્રયાસ નતો છોડ્યો. હી લર્ન ધ મંત્ર સક્સેસફુલી. અને એ મંત્ર જે હતો સક્સેસફુલી એ શીખી ગયો હતો. હી રિસ્પેક્ટેડ ગુરુસ ફેમિલી એન્ડ વેલ્યુ. એ ગુરુની ફેમિલી અને એના જે મૂલ્યો હતા એને રિસ્પેક્ટ કરતો હતો, એટલે કે સન્માન કરતો હતો. કચ્છ બીકેમ ધ સિમ્બલ ઓફ ડિવોશન એન્ડ ડિસિપ્લિન. કચ્છ જે છે અહીંયા આગળ ભક્તિ અને શિસ્તનું પ્રતીક બન્યો હતો. બરાબર. તો આ હતી સ્પેશિયલ આપણે કચ્છ જે છે એના માટેના 10 વાક્યો વાળી શોર્ટ નોટ કે બૃહસ્પતિનો દીકરો હતો, દેવતાઓ એને મોકલ્યો હતો, સંજીવની વિદ્યા શીખવા માંગતો હતો, આશ્રમમાં રહ્યો હતો ઘણા વર્ષો સુધી, ગુરુજીની સેવા કરી હતી, એનામાં ધીરજ અને મહેનતુ હતો, ખૂબ જ ધીરજવાન અને મહેનતુ હતો. ઘણી વખત મૃત્યુ પામ્યા પછી પણ એણે શું કહેવાય હાર નથી માની. છેવટે મંત્ર શીખી જ ગયો હતો અને એ ગુરુજીની ફેમિલી અને એમના જે મૂલ્યો છે એનું સન્માન કરતો હતો. અને કચ્છ બીકેમ સિમ્બલ ઓફ ડિવોશન એન્ડ ડિસિપ્લિન.
કહે છે કે શિસ્ત અને એટલે કે ભક્તિ અને શિસ્ત જે છે એનું એ પ્રતીક એટલે સિમ્બલ બન્યો હતો. આવા 10 વાક્યો જે એકદમ સાવ સરળ અને શોર્ટ નોટમાં 3માંથી 3 માર્ક્સ મેળવી શકીએ એવા 3 એટલે કે 3 શોર્ટ નોટના 10-10 વાક્યો. ફરીથી મળીશું, ભણતા રહીશું.